ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે 15 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર. તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના. તો મિત્રો ટોપિક પર આવીએ. 15 ઓગસ્ટ 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 14 ઓગસ્ટે આ દિવસ મનાવાય છે. ગુજરાતીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય. શરૂઆત થઈ છે 2021માં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને આ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી. હેતુ છે 1947ના ભારતના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર, વિસ્થાપિત થયેલા અને ભારે દુઃખ સહન કરનાર લોકોને યાદ કરવો તથા સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપવો. હાલમાં ભારત નામીબિયા સંયુક્ત વેપાર સમિતિ જેટીસીનું ચોથું સત્ર ક્યાં યોજાયું? તો ક્યાં યોજાયું છે મિત્રો? રાઈટ આન્સર છે અમે ન્યૂ દિલ્હી ખાતે. તારીખ છે 10-11 ઓગસ્ટ 2026. સ્થળ છે નવી દિલ્હી. ભારત તરફથી નેતૃત્વ કર્યું છે વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ અમિત કુમાર અને નામીબિયા તરફથી નડિતા નગીપોકોવંડા રોબાટી. બરાબર, તો આ પણ સ્ટારમાં કરવાનું છે. આમાં તમારા ન્યૂ દિલ્હી યાદ રાખવાનું છે. બરાબર, દિલ્હી મિત્રો ભારતનું કેપિટલ છે. હાલમાં ભારત અને કયા દેશો છે ઉદાર શક્તિ 2026 લશ્કરી કવાયત યોજાઈ હતી? ઉદાર શક્તિ 2026 લશ્કરી કવાયત. તો રાઈટ આન્સર છે આમાં મલેશિયા. હવે ક્યાં યોજાઈ? તો સુબાંગ એરબેઝ મલેશિયા ખાતે યોજાઈ. સમય છે 10થી 14 ઓગસ્ટ 2026. મુખ્ય હેતુ છે સંયુક્ત તાલીમ, ઓપરેશનલ શિક્ષણ અને બંને વાયુસેનાઓ વચ્ચે ઇન્ટરપ્રોબિલિટી વધારવી. વિશેષ 2026ની આવૃત્તિમાં ભારતીય રાફેલ ફાઇટર વિમાનોની ભાગીદારી ખાસ નોંધપાત્ર હતી. ગુજરાતમાં કયા વાયરસના કારણે અત્યાર સુધી 23 બાળકોના મૃત્યુ થયા છે? કયા વાયરસના કારણે 23 બાળકોના મૃત્યુ થયા? તો રાઈટ આન્સર છે ચાંદીપુરા વાયરસ. આ પ્રશ્ન મિત્રો સ્ટારમાં કરજો, કારણ કે એના ઇતિહાસ વિશે આપણે વાત કરીએ. તો ચાંદીપુરા વાયરસ વિશે પરીક્ષાલક્ષી માહિતીની વાત કરીએ. રોગ છે ચાંદીપુરા વાયરસથી થતો ચેપ. મુખ્યત્વે બાળકોમાં તીવ્ર એન્સેફેલાઇટિસ એટલે કે મગજમાં સોજાનું કારણ બની શકે. વાહક મુખ્યત્વે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. કુટુંબની વાત કરીએ તો રાબાડોવરાઇડ. બરાબર, આ એનું કુટુંબ છે. પ્રથમ ઓળખ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસની ઓળખ થઈ હતી, એટલે એના નામ પરથી આનું નામ ચાંદીપુરા રાખવામાં આવ્યું. તો મિત્રો આ એક સેન્ડ ફ્લાય દ્વારા એના કડવાથી થાય છે. સીસીની એક્ઝામ આવી રહી છે. એફએસડબલ્યુ, એમએસડબલ્યુ, રેલવે, સીસી. બરાબર, ઘણી બધી પરીક્ષાઓ મિત્રો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ 1 મહિના 2 મહિનાનું જોઈતું હોય, જે પણ વિદ્યાર્થીઓ અત્યાર સુધી આપણું કરંટ અફેર નથી લીધું તેમને જણાવી દઉં, તમને 1 મહિના 2 મહિનાનું જોઈતું હોય તો પણ મળી જશે. પીડીએફની પ્રાઇસ ખાલી 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. હવે તમને જણાવી દઉં મેં, 1 મહિનાની ચાર્જ ખાલી 30 રૂપિયા છે મિત્રો. તો તમને 1 મહિના 2 મહિનાનું 4 મહિનાનું જોઈતું હોય તો પણ મળી જશે. આ નંબર પર તમારે મેસેજ કરવાનું રહેશે. હાલમાં કઈ રાજ્ય સરકારે પબ્લિક ડેટાની સરળ શોધ માટે તથ્યકોશ નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું? તથ્યકોશ નામનું પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટકે. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે ડીકે શિવકુમાર. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટક સરકારે 12 ઓગસ્ટ 2026ના રોજ તથ્યકોશ નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. તેનો હેતુ વિવિધ સરકારી પોર્ટલ અને સંસ્થાઓમાં વિખરાયેલા પબ્લિક ડેટાને એક જ સ્થળે સરળતાથી શોધી અને ઉપયોગ કરી શકાય તેવો બનાવવાનો છે. ડૉક્ટર એમપી પરમેશ્વરનનું હાલમાં 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? એમપી પરમેશ્વરન. બરાબર, 91 વર્ષની ઉંમરમાં નિધન થયું. તેઓ મિત્રો એક વૈજ્ઞાનિક હતા. હાલમાં કયા દેશમાં 7.4ની તીવ્રતાના ભૂકંપ પછી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી? તો રાઈટ આન્સર છે આમાં કોલંબિયામાં. કોલંબિયાના પશ્ચિમ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પગલે રાષ્ટ્રપતિ અબેલાર્ડો ડે લા એસ્પ્રિએલાએ રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી જાહેર કરી. કેપિટલ છે મિત્રો બોગોટા. કરન્સી છે કોલંબિયન પેસો. પ્રેસિડેન્ટ છે ગુસ્ટાવો પેટ્રો. હાલમાં ક્રૂડ ઓઇલના ઢોળાવના કારણે ચર્ચામાં રહેલો હલાનિયાત ટાપુ કયા દેશમાં આવેલો છે? તો એ આવેલો છે ઓમાન દેશમાં. ક્રૂડ ઓઇલના ઢોળાવના કારણે ચર્ચામાં રહેલ અલ હલાનિયાત ટાપુઓ ઓમાનના દક્ષિણ પૂર્વ કિનારે આવેલા છે. ગ્રાઉન્ડ થયેલા ટેન્કરમાંથી તેલ ઢોળાતા અહીંના સમુદ્રી વિસ્તારમાં પ્રદૂષણ થયું હતું. કેપિટલ છે મિત્રો મસ્કટ. કરન્સી છે ઓમાની રિયાલ અને સુલતાન છે હેતમ બિન તારિક. હાલમાં અંડમાન અને નિકોબાર ટાપુઓના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો રાઈટ આન્સર છે આમાં જ્ઞાનેશ ભારતી. જ્ઞાનેશ ભારતી અંડમાન અને નિકોબાર ટાપુઓના નવા ચીફ સેક્રેટરી બની ગયા છે. હાલમાં એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો એ ગુજરાતમાં કરવામાં આવશે અને આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર, સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ખાતે શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને મંજૂરી મળી છે. ગુજરાતની વાત કરું મેં તો ગુજરાત સરકારે ભારતનું અગ્રણી દરિયાઈ અને ઉત્પાદન કેન્દ્ર બનવા માટે શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી 2026 શરૂ કરી. ગુજરાત સરકારે સાયબર નાણાકીય છેતરપિંડી E0 FIR સેવા શરૂ કરી. ગાંધીનગરમાં પ્રવાસ અને પર્યટન મેળો 2026 યોજાયો. ભારતનો શ્રેષ્ઠ નોન કન્ટેનર પોર્ટ 2026 એવોર્ડ દીનદયાલ પોર્ટ ગુજરાતને મળ્યો છે. ગુજરાતના પિથોડા પેઇન્ટિંગને સત્તાવાર રીતે GI ટેગ મળ્યો. ભારતનો પ્રથમ 100 મેગાવોટ હર્ટ્ઝ વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપિત થશે. ગુજરાતમાં સમરસ વિદ્યા સેતુ મેગા કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે. કોણે AI સેક્ટરમાં ઓપન વેટ સ્ટ્રેટેજીને મજબૂત બનાવતું નવું મોડલ મ્યુસ ગ્લિમર લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેટાએ. મેટાએ 10 ઓગસ્ટ 2026ના રોજ મ્યુસ ગ્લિમર નામનું નવું ઓપન વેટ AI મોડલ લોન્ચ કર્યું. આ મોડલ ખાસ કરીને નાના એજન્ટિક કાર્યો માટે બનાવવામાં આવ્યું છે અને સામાન્ય PC અથવા MSC પર એક GPU સાથે ચલાવી શકાય છે. નાઇજીરિયાના લાગોસમાં યોજાયેલા અંડર-23 કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો મિત્રો ભારતે આમાં કુલ 17 મેડલ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં યોજાયેલી અંડર-23 કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 17 મેડલ જીત્યા. આ જીતમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર, 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. નિખિલ વાગે પુરુષોની સેબર ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો. મહિલાઓમાં જોશ આશિતા અને પ્રાચી લોહાને પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો. હાલમાં ગ્રામીણ જ્ઞાન સેતુ એપ કોણે લોન્ચ કરી છે? તો પ્રશ્ન છે ગ્રામીણ જ્ઞાન સેતુ એપ કોણે લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અમિત શાહ. અમિત શાહે એમના લોકસભા વિસ્તાર ગાંધીનગરમાં આની શરૂઆત કરી છે. ઉદ્દેશ્ય છે ગામડાની લાઇબ્રેરીઓને એકબીજા સાથે જોડવી અને બાળકો યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવી. હાલમાં 752 પુસ્તકાલયો એપ સાથે જોડાયેલા છે. હાલમાં ભારત અમેરિકા નાગરિક અવકાશ સંયુક્ત કાર્યકારી જૂથની 9મી બેઠક હાલમાં કયા શહેરમાં યોજાઈ? તો રાઈટ આન્સર છે એમાં બેંગલુરુ. તારીખ છે 5 થી 7 ઓગસ્ટ 2026. સ્થળ છે ઇસરો હેડક્વાર્ટર બેંગલુરુ. બેઠકનો હેતુ ભારત અમેરિકા વચ્ચે નાગરિક અને વ્યવસાયિક અવકાશ સહકારને આગળ વધારવાનો. આ સાથે મિત્રો બેઠક દરમિયાન નાસાએ ઇસરોને મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા આમંત્રણ આપ્યું અને આ લાઈન તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કોરિયા માસ્ટર્સ 2026 જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું? તો અસ્મિતા ચાલ્લે એ મહિલાઓનો કોરિયા માસ્ટર્સ 2026નો ખિતાબ જીત્યો અને પ્રથમ ભારતીય બન્યા છે. સાથે કોરિયા માસ્ટર્સ 2026 બેડમિન્ટન પુરુષ સિંગલ્સનો ખિતાબ ચીનના જુ સુઆન ચેન એ જીત્યો છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 14 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 13 ઓગસ્ટે. હાલમાં એન્ડ્રાસ બાકાને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? હંગેરી. શ્રાવણ ઉત્સવ 2026 રીલ સ્પર્ધાનું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું? માય ગવર્મેન્ટ ગુજરાત. કયા રાજ્ય સરકારે શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓમાં કાર્યક્રમો શરૂ કરતા પહેલાં પોતાનું રાજ્ય ગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું? તમિલનાડુએ. કયા રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 60 પૈસાનો અનાથ અને વિધવા સેસ લાદ્યો? હિમાચલ પ્રદેશ. હાલમાં કયો દેશ મધ્ય પૂર્વ અને આરબ વિશ્વમાં મૃત્યુદંડને કાયદેસર રીતે નાબૂદ કરનાર પ્રથમ દેશ બન્યો? લેબનાન. લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા હાલમાં બ્લેક નેક્ડ ક્રેન ફેસ્ટિવલ ક્યાં યોજાયો? લદ્દાખમાં. રખડતા પ્રાણીઓ અને જંગલી ભૂંડોથી પાકને બચાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી? ઉત્તર પ્રદેશ. પેડેસ્ટ્રીયન સેફટી પોલિસીને મંજૂર આપનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આંધ્રપ્રદેશ. કોણે કોરિયા માસ્ટર્સ સુપર 300 ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું? અસ્મિતા ચાલિયાએ. ભારતના બસંતકુમાર મેઘવાલે મિત્રો સિલ્વર મેડલ જીત્યો છે. હાલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત છે? મહારાષ્ટ્ર. DRDO દ્વારા ઇલેક્ટ્રોનિક યુદ્ધ માટે નેત્ર 2026 નામનો 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનાર ક્યાં આયોજિત કરવામાં આવ્યું? બેંગલુરુમાં.
હાલમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રકાશિત ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલ્સ નામનું પુસ્તક કોની આત્મકથા છે? તો રામનાથ કોવિંદની. કયા રાજ્ય સરકારે ધોરણ 9ની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવા માટે વિદ્યા વાહિની યોજના શરૂ કરી? દિલ્હી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતીય મૂળની બોધના શિવનંદન કયા દેશના સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યા? ઇંગ્લેન્ડ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં હોયસલ શાસકો વિશે માહિતી ધરાવતો વીર ગલ્લુ શિલાલેખ ક્યાં મળી આવ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.